નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું અસલમ સર તમારું સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, ગઈકાલે આપણે જે છે એ પાંચમા પાઠનો બીજો પ્રશ્ન પૂર્ણ કર્યો હતો. હવે આપણે જે છે એ પાઠ 5 અને એની અંદરનો પ્રશ્ન નંબર 3, પશ્ચિમીકરણના પાસા ટૂંકમાં જણાવો. પશ્ચિમીકરણના પાસા ટૂંકમાં જણાવો. પશ્ચિમીકરણ એટલે શું અને પશ્ચિમીકરણના પાસાઓ જે છે એ ટૂંકમાં જણાવો. પણ એનાથી પહેલા જે છે તમને અગત્યની વાત કરું છું, અને જે આપણે પરીક્ષા લક્ષી છે કે જે હવે આલ્ફા પ્લસમાં પરીક્ષાનો રાઉન્ડ લેવાશે, તો એ પરીક્ષાના રાઉન્ડની અંદર આપણે શું કરવાનું છે, તો કુલ ગુણ 25 માર્ક્સ રહેશે. કુલ ગુણ 25 રહેશે, અને જેની અંદર અભ્યાસક્રમમાં પાઠ નંબર ચોથો આખો પાઠ, ચોથો જે છે પાઠ આખો, અને પાંચમા પાઠની અંદર આપણે જેટલા પ્રશ્નો ચલાવશું તે પ્રશ્નો આપણે સારી રીતે તૈયાર કરવાના રહેશે. ચોથો પાઠ આખો, પાંચમા પાઠમાં જેટલા પ્રશ્નો થશે એટલા પ્રશ્નો આપણે સારી રીતે તૈયાર કરવાના રહેશે. હવે આપણે જે છે એ ત્રીજા પ્રશ્નની શરૂઆત કરીએ છીએ. તો ત્રીજો પ્રશ્ન છે, પશ્ચિમીકરણના પાસા ટૂંકમાં જણાવો. વિદ્યાર્થી મિત્રો, આપણે જે છે આ પ્રશ્ન જે છે એ 3 ગુણમાં આ પ્રશ્ન પૂછાઈ શકે છે કે પશ્ચિમીકરણના પાસા ટૂંકમાં જણાવો, અને એની અંદર કોઈ પણ 4 લખેલું હોય પશ્ચિમીકરણના પાસા ટૂંકમાં જણાવો, કોઈ પણ 4 અને જણાવો, તો આપણે સાથે સાત નામ લખવા પડશે. હવે કૃષિ ક્ષેત્રના કાયદાઓ, પહેલો જે છે શું છે, કૃષિ ક્ષેત્રના કાયદાઓ. બીજા નંબર ઉપર છે આધુનિક ન્યાય વ્યવસ્થા. વિદ્યાર્થી મિત્રો, તમે મારી સાથે સારી રીતે મનમાં પણ બોલતા આવજો કે કૃષિ ક્ષેત્રના કાયદાઓ, પછી આધુનિક ન્યાય વ્યવસ્થા, કૃષિ વ્યવસ્થાના કાયદાઓ, પછી આધુનિક ન્યાય વ્યવસ્થા, પછી શિક્ષણ વ્યવસ્થા, ત્રીજો છે શિક્ષણ વ્યવસ્થા, પછી છાપખાના, નવી વિચારસરણી, પછી આધુનિકતાનો વિકાસ અને લોકશાહીનો વિકાસ. આધુનિકતાનો વિકાસ, લોકશાહીનો વિકાસ, નવી વિચારસરણી. આ 3 આપણે નામ પાકા કરવાના છે, પરંતુ એની અંદરની ડિટેલ જો યાદ નથી તો ચાલશે. કૃષિ ક્ષેત્રના કાયદાઓ આપણે જોશે, આધુનિક ન્યાય વ્યવસ્થા, શિક્ષણ વ્યવસ્થા અને છાપખાના. કૃષિ ક્ષેત્રના કાયદાઓ, આધુનિક ન્યાય વ્યવસ્થા, શિક્ષણ વ્યવસ્થા અને છાપખાના. આ 4 મુદ્દા આપણે સારી રીતે સમજવાના છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આ પ્રશ્નની આજે શરૂઆત કરવા જઈ રહ્યા છીએ. એ તમારા માટે પ્રશ્ન છે. હવે વિદ્યાર્થી મિત્રો, હજી સુધી જે વિદ્યાર્થીઓ વિડિયોઝ જોતા નથી અને વિડિયો જુએ છે, તો પેજ નંબર છે આપણી નામની અંદર 58, જે તમને આ પ્રશ્ન તમે મને લખી અને કાલે સુધી તમને જે છે મને WhatsApp ઉપર એને લખીને મારા નંબર ઉપર સેન્ડ કરવાનું છે. બરાબર? જે આપણો નિયમ છે. હવે આપણે પ્રશ્નની શરૂઆત કરશું. સૌપ્રથમ આપણે એની વ્યાખ્યા લખવી પડશે. વિદ્યાર્થી મિત્રો, સૌપ્રથમ આપણે જે છે એની વ્યાખ્યા લખવી પડશે. તો ડોક્ટર M.N. શ્રીનિવાસે સૌપ્રથમ પશ્ચિમીકરણનો ખ્યાલ સમજૂતી આપી છે. હવે તેમના મત મુજબ પશ્ચિમીકરણ એક એવી પ્રક્રિયા છે કે જેમાં ભારત 150 વર્ષના બ્રિટિશ શાસનને કારણે ભારતીય સમાજ અને સંસ્કૃતિમાં યાંત્રિક, સંસ્થાકીય, વૈચારિક અને સંબંધિત એમ વિવિધ સ્તરે પરિવર્તનો આવ્યા છે.
વિદ્યાર્થી મિત્રો, આપણે એની વ્યાખ્યાની શરૂઆત કરશું. તો વ્યાખ્યાની અંદર પશ્ચિમીકરણ એક એવી પ્રક્રિયા છે જેમાં ભારત 150 વર્ષના બ્રિટિશ શાસનને કારણે, આટલું તો આપણે સિમ્પલી યાદ રહીશું કે પશ્ચિમીકરણ એક એવી પ્રક્રિયા છે જેમાં ભારત 150 વર્ષના બ્રિટિશ શાસનને કારણે ભારતીય સમાજ અને સંસ્કૃતિમાં યાંત્રિક સંસ્થાકીય અને વૈચારિક અને મૂલ્ય સંબંધિત એમ વિવિધ સ્તરે પરિવર્તનો આવ્યા છે. આપણે 150 વર્ષ જ્યારે 1947 ની અંદર આપણે આઝાદી મળી એના કરતા પણ પહેલાની વાત છે કે જ્યારે બ્રિટિશ શાસન ચાલી રહ્યું હતું ત્યારે જે છે આપણે એ લોકોની અસર જે ભારતના નાગરિકો છે એ ભારતના નાગરિકો પર એ લોકોની અસર કેટલા પ્રમાણમાં છે. તો બ્રિટિશ શાસન દરમિયાન જે છે આપણે 150 વર્ષ લખવાના છે એ આપણે કયા અસર કર્યા છે, એ લોકોનો જે કઈ બાબતો પણ આપણા ઉપર અસર થયો છે. બ્રિટિશ શાસનની જે છે એ આપણે વાત કરશું તો પહેલું છે યાંત્રિક બાબતો. વિદ્યાર્થી મિત્રો, જે આપણે યાદ રાખી શકીએ છીએ કે યાંત્રિક બાબતો જે અલગ અલગ યંત્રો આવ્યા છે જે આપણે કૃષિ ક્ષેત્રે અને અલગ અલગ વિવિધ ક્ષેત્રે એમની અસર આપણા પર થઈ છે, તો યાંત્રિકીકરણ થયો જોવા મળે છે. પછી છે સંસ્થાકીય, બીજું છે સંસ્થાકીય. અને સંસ્થાકીય બાબતો આપણે ક્યાં જોશું તો સંસ્થાકીય બાબતોની અંદર જે સંસ્થાઓની સ્થાપના થઈ છે, તો બ્રિટિશ સરકારના જે શાસન વ્યવસ્થા છે એની અંદરથી આપણે શિક્ષણ અને શીખ મેળવીશું. પછી વૈચારિક, તો આપણે જે વિચારીએ છીએ એ વિચારો પર પણ એમની અસર જોવા મળે છે, બરાબર. પછી મૂલ્ય સંબંધિત, પછી છે મૂલ્ય સંબંધિત બાબતો. તો મૂલ્ય સંબંધિત બાબતો પણ એમની અસર જોવા મળે છે. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે આટલી વાત સમજીએ કે મૂલ્ય સંબંધિત શું. મૂલ્ય સંબંધિત બાબતો પણ અસર થઈ છે. તો મૂલ્ય સંબંધિત એના મૂલ્યો, નૈતિકતાના મૂલ્યો કેળવ્યા છે, શિક્ષણ કેવી રીતે પ્રાપ્ત કરવું એ બાબતો આપણે એમના પરથી શીખ્યા છે. હવે એ બધી બાબતો આપણે એમના પાસેથી શીખ્યા છે. પહેલો આપણે મુદ્દો હવે શરૂ કરીએ કે કૃષિ ક્ષેત્રના કાયદાઓ. કૃષિ ક્ષેત્ર, ખેતી ક્ષેત્ર. આપણે બધા જાણીએ છીએ ભારત દેશ છે કૃષિ પ્રધાન દેશ, અને કૃષિ પ્રધાન દેશ છે તો એની અંદરની જે કૃષિ એટલે કે ખેતી જે થાય છે એ ખેતીની અંદર વધારે પડતો આપણે જે છે એ ખેતી ઉપર આધારિત છે, અને ખેતીમાંથી જ આપણે આર્થિક બાબતો જે છે આર્થિક સદ્ધરતા પ્રાપ્ત કરી છે. તો બ્રિટિશ શાસન દરમિયાન કૃષિ ક્ષેત્રે કેટલાક કાયદાઓ અમલમાં આવ્યા. બ્રિટિશ શાસન દરમિયાન કેટલાક કાયદાઓ આપણે જે છે આપણે પહેલો મુદ્દો જે છે સમજી લઈએ. બ્રિટિશ શાસન દરમિયાન કૃષિ ક્ષેત્રના જે કેટલાક કાયદાઓ અમલમાં આવ્યા, તો આપણે આની અંદર ત્રણ મુદ્દા છે કે 18મી સદીના અંતના ભાગમાં 18મી સદીના અંતના ભાગમાં મહેસૂલ ઉગારવા. મહેસૂલ એટલે ટેક્સ. મહેસૂલ એટલે શું? મહેસૂલ ઉઘરાવવા એટલે કે ટેક્સ ઉઘરાવવા. આપણી પાસેથી વેરો, કર ઉઘરાવવા માટે. આપણી પાસે જે પણ મિલકત છે એ મિલકત ઉપરથી એ લોકો કર વસૂલ કરતા હોય, કર ઉઘરાવવા માટે. મહેસૂલ એટલે ટેક્સ ઉઘરાવવા માટે. કઈ વાતો તો આપણે ટેક્સના પર જો વિદ્યાર્થી મિત્રો કે ટેક્સ ઉઘરાવવા અંગેની જમીનદારી. પછી બીજા નંબર ઉપર છે રૈયતવાડી. જમીનદારી, રૈયતવાડી અને મહાલદારી.
જમીનદારી. તો જમીનદારી એટલે શું? તો ખેડૂતોને, કોને? તો ખેડૂતોને જમીન આપી અને એ જમીન ઉપરથી જો જમીનદારી, તો જમીનદારી એટલે શું? તો ખેડૂતો જે જમીનદારો છે એમની પાસેથી ટેક્સ વસૂલ કરવો. જમીનદારી, બરાબર? જેની પાસે જમીન છે વધારે પડતી, તો એ જમીનદારી એટલે શું? તો એના ઉપર ટેક્સ વસૂલ કરવો. પછી છે રૈયતવારી. હવે રૈયતવારી એટલે શું? તો રૈયતવારી જે પદ્ધતિ છે એની અંદર જે એવા લોકો છે કે જેમની પાસે શ્રમ કરવા તૈયાર છે, કામ કરવા તૈયાર છે, પરંતુ કામ કરવા ખેતી કરવા માટે તેમની પાસે જમીન નથી, અથવા તો કોઈ પણ આર્થિક બાબતો એ લોકોને, તો રૈયતવારી એટલે શું? તો એમને ઉછીના આપવા, થોડા સમય માટે જે છે એમને આપવાના, એના પાસેથી ડબલ રૈયતવારી પદ્ધતિ, જમીન મહેસૂલ ઉઘરાવવાનો. અને મહાલદારી આપણે જાણીએ છીએ, મહાલદારી પદ્ધતિ એટલે શું? જેમની પાસે જે જમીન છે અને જમીનની સાથે સાથે જે પ્રાણીઓ, પશુ પક્ષીઓ, ગાય ભેંસો વગેરેની જે સારી રીતે સદર છે એના પર બ્રિટિશ સરકારે જમીનની માલિકી અંગેના સર્વે કરાવ્યા. બ્રિટિશ સરકારે જે અંગ્રેજો હતા આપણી પર, તો એ જે એમણે શું કર્યું? તો જમીનની માલિકી અંગેના સર્વે કરાવે, બરાબર? અને તેના આધારે જમીન મહેસૂલ નક્કી કરવામાં આવે, બરાબર? એક સર્વે કરવામાં આવે. સર્વે એટલે શું? ગણતરી કરવામાં આવે. સર્વે એટલે શું? ગણતરી. અને એ ગણતરી કરાવી, અને ગણતરી કરાવ્યા પછી શું થયું? તો ગણતરી કરાવ્યા પછી એમને આધારે મહેસૂલ કે કોની પાસેથી કેટલો ટેક્સ વસૂલ કરવો એ એમને સારી રીતે ખ્યાલ આવે. એક સર્વે કરાવ્યો અને સર્વેની અંદર કયા વ્યક્તિ પાસે કેટલો ટેક્સ વસૂલ કરવો એ બાબતો એમને જાણવા મળી, અને એક સરસ મજાનું એમની પાસે લિસ્ટ તૈયાર. અને આ કારણે ભારતના ગ્રામીણ વિસ્તારોમાં નવા જમીન સંબંધો સ્થાપાયા. હવે જેમની પાસે જમીન નથી એમને જમીન મળી, અને એ જમીન ઉપરથી કંઈ પણ પોતાની ખેતી કરે, અને ખેતી કરીને ટેક્સ, ફાયદો અંગ્રેજોનો જ છે, બરાબર? ફાયદો અંગ્રેજોનો છે, પરંતુ ઉછીને એને એમને આપી અને એમાંથી એ લોકો, તો આજે નવી પદ્ધતિઓ અમલમાં આવી, તો એમની સાથે આપણે અહીં સમજવાનું છે. પછી બીજા નંબર ઉપર છે આધુનિક. બીજા નંબર ઉપર છે આધુનિક ન્યાય વ્યવસ્થા. આધુનિક ન્યાય વ્યવસ્થા કે બ્રિટિશરો પોતાના દેશમાં અસ્તિત્વ ધરાવતા કાયદા, ન્યાય વ્યવસ્થામાં શું આવશે? કાયદાઓ કે બ્રિટિશરો પોતાના દેશમાં અસ્તિત્વ ધરાવતા કાયદા અને વ્યવસ્થાની રીતોને ભારતમાં અમલ કરાવ્યો. એ લોકો જે પોતાના દેશની અંદર, એટલે કે ઇંગ્લેન્ડની અંદર જે છે જે પણ ન્યાય કાયદાઓ જે છે એ ત્યાંથી કોપી કરી અને ભારતમાં આવી અને પેશ કર્યા, એટલે કે ભારતના લોકો પર એનું અમલ કરાવ્યું. કે લશ્કર અને પોલીસ દળોની, લશ્કર એટલે આર્મી, બરાબર? લશ્કર અને પોલીસ દળોનો નવેસરથી આધુનિક રચના કરવામાં આવી. જે લશ્કર છે, આર્મી છે, આર્મીની અંદર અને પોલીસ દળ છે, પોલીસ ફોર્સ છે, તો એમની અંદર એક પોતે નવી વિચારસરણી લઈ આવ્યા. નવી કાયદાકીય વ્યવસ્થાઓની સ્થાપના, આધુનિક ન્યાયતંત્રની શરૂઆત થઈ, બરાબર? હવે પોતાના દેશની અંદર જેમ સિસ્ટમ ચાલે છે એ સિસ્ટમ આપણી પાસે લઈ આવ્યા ન્યાય વ્યવસ્થાની અંદર. પછી તેના પરિણામે પરંપરાગત ભારતીય કાયદા વ્યવસ્થાને અને રિવાજ આધારિત કાનૂન પર વિપરીત અસરો થઈ, બરાબર? હવે એ લોકો પોતાના દેશની અંદર જે ન્યાય વ્યવસ્થા ચાલે છે, તો ન્યાય વ્યવસ્થા આપણી પાસે લઈ આવ્યા. સૌપ્રથમ એમણે ચેન્જ કર્યો કે ભરતી છે, લશ્કર છે, લશ્કરની સાથે સાથે જે પોલીસ દળ છે એની અંદર પણ પોતાની વ્યવસ્થા શરૂ કર્યો. પછી નવી કાયદા વ્યવસ્થા, આધુનિક ન્યાયતંત્રની શરૂઆત કરી, અને તેના પરિણામે ભારતની પરંપરાગત એટલે જૂની પરંપરાગત વિચારસરણી છે એનો અંત લઈ આવ્યા. શિક્ષણ
શિક્ષણ વ્યવસ્થા તો વિદ્યાર્થી મિત્રો શિક્ષણ વ્યવસ્થા આજનો મહત્વનો મુદ્દો છે કે શિક્ષણ વ્યવસ્થા તો સારી છે તો એ દેશનો વિકાસ પણ કેવું થશે, સારું થશે. કે પશ્ચિમીકરણની સૌથી વ્યાપક અસર શિક્ષણ વ્યવસ્થા પર પડી. બરાબર. ત્રીજો મુદ્દો આપણે અહીંયા શરૂ કરશું. ત્રીજો મુદ્દો આપણે શરૂ કરીએ. ત્રીજો મુદ્દો છે શિક્ષણ વ્યવસ્થા. શિક્ષણ વ્યવસ્થા તો શિક્ષણ વ્યવસ્થાની અંદર આપણે જોશું કે પશ્ચિમીકરણની સૌથી વ્યાપક અસર શિક્ષણ વ્યવસ્થા પર પડી. એટલે કે અંગ્રેજો જ્યારે આપણે ભારતમાં આવ્યા અને ભારતમાં એ લોકો શાસન ચલાવી રહ્યા છે ત્યારે સૌપ્રથમ એમની અસર જે છે શિક્ષણ વ્યવસ્થા પર પડી અને શિક્ષણ વ્યવસ્થા પર વિપરીત ખૂબ જ મોટી અસર દેખાય છે કે બ્રિટિશરોએ ભારતમાં આધુનિક શિક્ષણ વ્યવસ્થા દાખલ કરી. યાદ રાખજો કે બ્રિટિશ સરકારે ભારતમાં આધુનિક શિક્ષણ વ્યવસ્થા બ્રિટિશ સરકારે ભારતની અંદર આધુનિક શિક્ષણ વ્યવસ્થા દાખલ કરી અને તમામ વ્યક્તિઓ માટે શિક્ષણની સમાન જોગવાઈ કરી. તમામ વ્યક્તિઓ માટે એટલે કે બધા. બરાબર. એટલે કે બ્રિટિશ સરકારે આધુનિક શિક્ષણ વ્યવસ્થાની અંદર જે તમામ વ્યક્તિઓ માટે સમાન શિક્ષણની જોગવાઈ કરી. પહેલો મુદ્દો. પછી 19મી સદીની શરૂઆતમાં ભારતમાં અનેક સ્થળોએ શાળાઓ અને કોલેજોની શરૂઆત કરવામાં આવી. એટલે આપણે આની અંદર તો માન લાગુ યાદ રાખવાનું છે 19મી સદી. આટલું યાદ રાખશું તો આપણે આખું યાદ રહી જશે કે 19મી સદીની શરૂઆતમાં ભારતની અંદર શાળાઓ અને કોલેજોની શરૂઆત થઈ. પહેલા મુદ્દામાં આપણે શું કહેશું? આધુનિક શિક્ષણ વ્યવસ્થા બધા સમાન વ્યક્તિઓ માટે સમાન શિક્ષણની જે છે જોગવાઈ થઈ. પછી બીજા મુદ્દામાં આપણે યાદ રાખશું કે 19મી સદીમાં ભારતમાં ઘણી બધી શાળાઓ અને કોલેજોની શરૂઆત થઈ. બીજો મુદ્દો. પછી ત્રીજો મુદ્દો આની અંદર જોતા કે સમય જતા ગ્રામીણ વિસ્તારો સુધી શિક્ષણ વ્યવસ્થાની ગોઠવવામાં આવી. સમય જતા જેમ જેમ સમય થયો આપણે ત્રીજો મુદ્દો યાદ રાખશું ગ્રામીણ. તો આપણે આની અંદર આવી રીતે લખી શકીએ કે સમય જતા ગ્રામીણ ક્ષેત્રે શિક્ષણ વ્યવસ્થા અથવા તો શિક્ષણ પહોંચતો થયો. સમય જતા ગ્રામીણ ક્ષેત્રોની અંદર શિક્ષણનો વિસ્તાર થવા માંડ્યો. પરિણામે નવા વિચારો અને મૂલ્યોનો પ્રચાર તથા પ્રસાર થયો. બરાબર. આટલા સમય સુધી જે છે એ શહેરમાં શિક્ષણ હતું. હવે શિક્ષણ જે છે એ ગ્રામીણ ક્ષેત્રે જોવા મળ્યું. ગ્રામીણ એટલે શું? નવા લોકો હવે નવા લોકોના વિચારો અને જે છે એની અસર નવા વિચારો અને મૂલ્યો એ લોકો કયા મૂલ્યો અપનાવે છે તો નવા વિચારો અને નવા મૂલ્યોની અસર આપણા પર જોવા મળે છે. અને હવેનો જે મુદ્દો છે આપણે યાદ રાખશું આ મુદ્દાની અંદર એ છે ઈસવીસન 1875 ની અંદર તો પહેલો જે છે ક્યાં તો મુંબઈ. ક્યાંથી ક્યાં જે છે એ શિક્ષણની વ્યવસ્થા શરૂ થઈ તો પહેલું છે મુંબઈ. પછી બીજા નંબર ઉપર છે ચેન્નઈ. મુંબઈ ચેન્નઈ અને કોલકાતા. બરાબર. મુંબઈ ચેન્નઈ અને કોલકાતાની અંદર જે છે શું થયું તો મુંબઈ ચેન્નઈ અને કોલકાતાની અંદર યુનિવર્સિટીઓની શરૂઆત જે છે એ 1975 ની અંદર કરવામાં આવી છે. પછી છે છાપખાના. આ પ્રશ્નનો ચોથો મુદ્દો છાપખાના. બ્રિટિશરોએ ભારતમાં છાપખાનાની શરૂઆત કરી. બ્રિટિશરોએ ભારતની અંદર છાપખાનાની શરૂઆત